રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા હોવાથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સતાધાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતાધાર 4 રસ્તા પર 103 કરોડના ખર્ચે 4 લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ શરૂ થવાથી અંદાજે 1 લાખ વાહન ચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમદાવાદના અસારવા વિસ્તારમાં મોડી રાત્રે નજીવા કારણસર 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. અસારવા વિસ્તારમાં નાળિયેરના વેપારીઓ વચ્ચે ભાવતાલ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસક અથડામણમાં એક વિદ્યાર્થિની અને એક સગીર સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે 4 આરોપી સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક નેશનલ હાઈવે 48 પર 20 મિનિટ સુધી મોતનો ખેલ ચાલ્યો હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂર ઝપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રાહદારી હવામાં ફંગોળાઈને સીધો હાઈવેના ડિવાઈડર પર બનેલી સેફટી દિવાલ પર પટકાયો હતો. જે બાદ એક પછી એક અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી વિખરાયેલી હાલતમાં મૃતદેહનો કબજો મેળવ્યો હતો.